નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ઓશિયન જ્ઞાન લાઈવ યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની વાર્ષિક પરીક્ષા જે છે એ ટૂંક સમયમાં જ આવી રહી છે, બરાબર. તો આખા વર્ષની જે મહેનત છે એનું હવે આપણે ફળ મેળવવા માટેનો સમય આવી ગયો છે. તો એ વિદ્યાર્થી મિત્રો જે છે, હવે નાના નાના પ્રશ્નો જે છે એમાં આપણે ભૂલ ન કરીએ, તો એ માટે અમે ઓશિયન જ્ઞાન લાઈવ ઉપર લાવ્યા છીએ વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી જોડાવ ઓશિયન જ્ઞાન લાઈવ ચેનલ ઉપર અને એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો, જેથી આવનારા સમયમાં જે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ જે છે એનું સોલ્યુશન તમારા સુધી ઝડપથી મળી રહે, બરાબર વિદ્યાર્થી મિત્રો. કારણ કે હવે જે સમય છે બહુ ઓછો છે તમારી પાસે. તો જે વિદ્યાર્થી મિત્રોને ટોપ કરવું છે, બરાબર, નાની નાની ભૂલ નથી કરવી, તે જોડાઈ જાવ અમારા ઓશિયન જ્ઞાન લાઈવની યુટ્યુબ ચેનલ સાથે, બરાબર. તો શરૂઆત કરીએ આપણે ધોરણ 8 વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ. પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 10 માર્કમાં વિદ્યાર્થી મિત્રો તમારે વિકલ્પો આવવાના છે. તો આ 10 માર્ક વિદ્યાર્થી મિત્રો સીધે સીધા તમારે ખીચામાં જ મૂકી દેવાના છે, એક પણ ભૂલ ન થાય એ માટે જોડાઈ જાવ ઓશિયન જ્ઞાન લાઈવ ચેનલ સાથે. તો શરૂઆત કરી, પહેલો વિકલ્પ છે, કારણ કે આ રોકડિયા માર્ક જવા દેવાય નહીં અને નાની નાની ભૂલ એમાં કરાય નહીં. તો જોડાઈ જાવ ઓશિયન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ સાથે. તો સવાલ નંબર 1, 6 પેનની કિંમત ₹96 હોય તો 7 પેનની કિંમત ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો, આવા સવાલ જોઈને ડરવાનું નથી. શું કરવાનું છે તો કે પહેલા લખવાનું છે 6 પેનની કિંમત કેટલી છે. લખવાનું કે 6 પેનની કિંમત ₹96 થાય. 96 થાય. તો એનો સવાલ શું છે, 7 પેનની કિંમત કેટલી? 7 પેનની કિંમત કેટલી? તો વિદ્યાર્થી મિત્રો બીજું કાંઈ નથી કરવાનું. શું કરવાનું છે? સીધી ત્રિરાશિ મૂકી દેવાની છે. ત્રિરાશિ મૂકી દો એટલે સીધો તમને જવાબ મળી જાય. 6 પેનની કિંમત 96 તો 7 પેનની કિંમત કેટલી, બરાબર. સીધું ત્રિરાશિ મૂકી દો એટલે તમને જવાબ મળી જાય. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે સૌપ્રથમ લખવાનું કે 7 પેનની કિંમત બરાબર 7 × 96 છેદમાં 6, બરાબર. 7 × 96 ખાલી ત્રિરાશિ કરી છે. 7 × 96 છેદમાં 6, બરાબર. હવે તો ઉડાડવાના, છેદ ઉડાડવાના. શું કરવાનું છે તો કે 16 × 6 = 96. જવાબ શું મળ્યો? 16 × 7 = 112. તો વિદ્યાર્થી મિત્રો લખી નાખવાનું છે 16 × 7 = 112. 7 પેનની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણને કેટલી મળી? 112. તો કન્ફર્મ જવાબ 112. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે સવાલ નંબર 2 શું છે? ખાલી જગ્યાના 12% 96 થાય. ખાલી જગ્યાના 12% 96 એટલે એ સંખ્યા આપણે જાણતા નથી. તો આ 4 માંથી કઈ સંખ્યા એવી છે કે એના 12% 96 થાય, બરાબર. તો શું કરીએ તો આપણે એ સંખ્યા જાણતા નથી, જેને આપણે નથી જાણતા એને x ધારી લો. તો શું કરવાનું તો કે x ના 12% 96, બરાબર. તો x × 12 છેદમાં 100 બરાબર 96. હવે શું કરવાનું છે તો કે ડાયરેક્ટ ઉડાડજો બે સાઈડથી. 12 × 8 = 96. હવે તો કે x અહીં વધ્યું કોણ તો કે x છેદમાં 100. આ સાઈડ કેટલા વધ્યા? 8. તો કાંઈ નથી કરવાનું. 100 આ સાઈડ ભાગાકારમાં છે, ઓલી સાઈડ જાય તો સીધા શું થઈ જાય તો કે ગુણાકારમાં. તો x બરાબર 8 × 100 અને એનો જવાબ કેટલો આવ્યો? 800, બરાબર. તો બીજો જે વિકલ્પ છે એનો જવાબ આપણને મળ્યો 800. કે કેટલાના 12% 96 થાય તો એનો જવાબ કેટલો આવશે તો કે કન્ફર્મ કરી લઈએ આપણે 800. વેરી ગુડ. હવે સવાલ નંબર 3 કે ₹1400 એના ખાલી જગ્યા ટકા લેખે 2 વર્ષનું સાદું વ્યાજ 224 થાય. તો આપણે સૂત્ર જાણીએ છીએ I = PRN છેદમાં 100. એમાં આપણને કોની કિંમત આપી દીધી છે તો કે લખો પહેલા તો કે p ની કિંમત આપી છે. કેટલી આપી છે? 1400. હવે તો કે r એનો વ્યાજ દર કેટલો છે એ આપણે જાણતા નથી, એ આપણે ગોતવાનો છે, બરાબર. તો r આપણે શું કરી દઈશું? બાકી રાખશું. હવે સમય કેટલો આપ્યો છે? 2 વર્ષનો. તો n બરાબર 2 વર્ષ અને સાદું વ્યાજ ગોતવાનું. સાદું વ્યાજ આપણને આપ્યું છે 224.
આઈ ની કિંમત કેટલી આપી છે 224. તો સૂત્ર મૂકશું અને ડાયરેક્ટ જવાબ આર ને બનાવી દઈશું કરતા. બરાબર. બીજું ખાલી એક સૂત્ર આવડવું જરૂરી છે. આઈ બરાબર PRN છેદમાં 100. એમાં પી શું છે તો કે મુદ્દલ, આર શું છે વ્યાજનો દર, એન શું છે તો કે કેટલો સમય છે એ, અને 100. બરાબર. તો લખશું આપણે સૂત્ર તો કે આઈ બરાબર PRN છેદમાં 100. બરાબર. તો લાલા બીજું કાંઈ નથી કરવાનું. શું કરવાનું છે તો કે આપણને કિંમત આપી છે, હા ડાયરેક્ટ કિંમત મૂકી દો સૂત્રમાં. બરાબર. જે મેળવવાનું છે એને બાકી બનાવી દો કરતા, એટલે ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો તમને મળી જાય વ્યાજ દર કે કેટલો જે દર છે એ આપણે ગોતવાનું છે, એ આપણને મળી જાય. તો બનાવશું કરતા આર ને, પેલા કિંમત મૂકી દઈએ. પી કેટલું છે 1400. અહીંયા આઈ ની કિંમત આપણે મૂકવાની બાકી રહી ગઈ, હમણાં મૂકી દઉં. આર છે ગોતવાનું છે એન 2 વર્ષ છેદમાં 100. આઈ ની કિંમત કેટલી 224. મીંડું ઉડી ગયું. ઓકે. હવે તો કે ઉડાડો બે સાઈડથી. અહીં કેટલા વધ્યા 2 વડે ઉડાડો બે સાઈડથી, તો અહીંયા વધે 112. હવે તો કે આર ને બનાવો કરતા, તો આર બરાબર 112 છેદમાં 14. બરાબર. તો કેટલો થાય 14 8 112. કેટલો જવાબ આવે આર બરાબર 8%. બરાબર. તો આવા સવાલ જ્યારે વિદ્યાર્થી મિત્રો આવે ત્યારે બીવાનું નથી. શું કરવાનું છે તો કે ફક્ત ને ફક્ત એક જ સૂત્ર યાદ રાખવાનું છે, આઈ બરાબર PRN છેદમાં 100. જે માહિતી ખૂટતી હોય એને બનાવી દેવાનું સૂત્રનું કરતા. તો વિદ્યાર્થી મિત્રો આવા જે પ્રશ્નો છે એ એક જ જે સૂત્ર છે એ શીખી લો એટલે તમારા આવા 1 માર્ક સીધો તમારા ખીચામાં આવી જાય. આપણે જવાબ કન્ફર્મ કરી લઈએ 8. ઓકે. સવાલ નંબર 4 છે કે ₹300 નું 5% લેખે ખાલી જગ્યા વર્ષનું સાદું વ્યાજ ₹300 થાય. જે આપણે ત્રીજો વિકલ્પ જે શીખ્યા સેમ ટુ સેમ વિદ્યાર્થી મિત્રો એની જેવો જ સવાલ છે. આમાં ફક્ત આપણને આપેલી છે ની નથી તો કે કેટલો સમય છે એન જે છે એ આપણે શોધવાનો છે. તો એનું એ સૂત્ર એની માહિતી ફક્ત બદલ છે હું તો કે એના આંકડા. તો જો તો શું તો કે પી કેટલું આપ્યું છે, મુદ્દલ કેટલું છે એનું 300. આર કેટલું આપેલું છે 5%. બરાબર. એન આપણે ગોતવાનો થશે. હવે સાદું વ્યાજ આ આપણને કેટલો આપી દીધો છે 300. મૂકો સૂત્ર અને એમાં કિંમત મૂકો એટલે સીધો આપણને લાલા જવાબ મળી જાય. તો આઈ બરાબર PRN છેદમાં 100. હાલો, આઈ ની કિંમત આપણી પાસે કેટલી છે 300. પી કેટલું છે 3000. આર 5%. એન ગોતવાનો છે અને છેદમાં 100. તો લાલા મીંડું કેન્સલ. હવે તો કે ઉડાડો બે સાઈડથી. કોણ ઉડશે તો કે 30 અને 300. પેલા એક મીંડું કેન્સલ બે સાઈડથી. હવે ડાયરેક્ટ બે સાઈડથી ઉડાડો એટલે બીજું સ્ટેપ મૂકવાની જરૂર નથી. બરાબર. આ થોડુંક ટૂંકું સ્ટેપ કરી નાખવાનું. તો હવે તો કે 3 દાન 30. બરાબર. વધ્યા કોણ તો કે આ સાઈડ 5 અને એન વધ્યા, આ સાઈડ 10 વધ્યા. હવે તો કે એન ને બનાવી દો સૂત્રનો કરતા. તો એન બરાબર શું થશે 10/5. એટલે આનો જવાબ આવશે 5 દુને 10. એની કિંમત આપણે કેટલી આવી તો કે 2 વર્ષ. કેટલા વર્ષ આવ્યા 2 વર્ષ. તો જવાબ કન્ફર્મ કરી લઈએ. ઓકે. 5મો સવાલ છે ખાલી જગ્યાનું 9% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ 1440 થાય. તો આમ આપણને એનું એ જ સૂત્ર આઈ બરાબર PRN છેદમાં 100. બરાબર. તો એમાં આપણે ખાલી કિંમત મૂકવાની થશે. બરાબર. અને ગોતવાનું શું થશે તો કે આમાં પી આપેલો નથી, મુદ્દલ કેટલું છે આપેલું નથી. એક સૂત્ર જાણો અને સીધા 2-3 માર્કનું જે છે એ તમારા ખિસ્સામાં મૂકો. તો આઈ શું મૂકશું આપણે તો કે આઈ ની કિંમત કેટલી આપેલી છે 1440. પી આપણે શોધવાનો છે તો પી રાખશું બાકી. આર કેટલું આપ્યું છે 9%. અને એન કેટલા વર્ષ માટે આપ્યું છે 4 વર્ષ.
4 વર્ષ, બરાબર. તો સીધી આપણે કિંમત મૂકવાની છે અને પી જે છે એને કરતા બનાવી દેવાનો છે, એટલે આપણને મળી જાય એનો મુદ્દલ, બરાબર. તો સૂત્ર મૂકશું સૌપ્રથમ આપણે. હા, કેટલું આપ્યું છે? 1440. પી કેટલું છે શોધવાનું છે. આર 9 અને એન 4 છેદમાં 100. હવે બીજું કાંઈ નથી કરવાનું, સીધું શું કરવાનું છે તો કે પી ને બનાવવો કરતા, તો 1440 ગુણ્યા 100 છેદમાં 9 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 36, બરાબર. હવે તો કે 36 દુ 72 અને 36 ચોક કેટલા થાય? 144. તો 36 ચોક 144 એટલે અહીંયા વચ્ચે 40, બરાબર. તો પી કેટલા આવ્યા તો કે 40 ગુણ્યા 100 એટલે પી ની કિંમત આવી 4000. જવાબ કન્ફર્મ કરી લઈએ. ઓકે, વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને આવા સવાલ પૂછાય ત્યારે ફક્ત ને ફક્ત તમારે એક જ સૂત્ર જાણવાનું છે, I બરાબર PR n છેદમાં 100, અને જે ખૂટતી માહિતી છે એ આપણે ગોતવાની થશે. તો આવા સવાલ જોઈને વિદ્યાર્થી મિત્રો ડરવાની કોઈ જરૂર નથી. એના માટે તમે જોડાઈ જાઓ ઓશિયન જ્ઞાન લાઈવ ચેનલ ઉપર, અને આવનારા સમયમાં તમને આખું જે અસાઇનમેન્ટ છે એ ધોરણ 8 ની પરીક્ષા ચાલુ થાય એ પહેલા જ આપણે એનું સોલ્યુશન આપવાનું છે. હવે છે વિદ્યાર્થી મિત્રો, 2400 ના ડ્રેસ પર 288 રૂપિયા વળતર મળે તો આ ડ્રેસ ઉપર ખાલી જગ્યા વળતર મળ્યું કહેવાય. એટલે શું કીધું છે તો કે એક ડ્રેસ છે 2400 રૂપિયાનો છે. હવે તો કે એના ઉપર 288 રૂપિયા વળતર મળ્યું છે, તો એ કેટલા ટકા વળતર મળ્યું કહેવાય? તો કે જ્યારે તમને 2400 નો ડ્રેસ, પહેલા આપણે લખશું, શું લખશું તો કે 2400 રૂપિયા છે એમાંથી 2400 રૂપિયા જો વળતર મળી જાય તો 100% વળતર મળ્યું કહેવાય. તો કે હા, તો લખી નાખીએ આપણે. તો કે શું લખશું તો કે 2400 રૂપિયા ઉપર 2400 ના ડ્રેસ પર નું વળતર કેટલું થશે તો કે 100%, બરાબર. જ્યારે 2400 રૂપિયા હોય ત્યારે એનું વળતર કેટલું થશે તો કે 100%. તો અહીંયા કેટલા રૂપિયા આપણને વળતર મળ્યું છે તો કે 288. તો આપણે લખશું કે 288 રૂપિયાના વળતરની ટકાવારી કેટલી? તો લખશું કે 288 ના વળતરની ટકાવારી બરાબર શું કરશું તો કે 288 ગુણ્યા 100 અને છેદમાં આવશે 2400. તો મીંડે મીંડું કેન્સલ. હવે આપણે પેલા બે વડે ઉડાડશું તો કે 144 છેદમાં કેટલા આવ્યા? 12, બરાબર. 144 દુ 288 અને 12 દુ 24. હવે તો કે સીધા ઉડે 12 144. તો કેટલા ટકાવારી મળી કહેવાય? 12%. જ્યારે આપણને 2400 ના ડ્રેસમાંથી 288 રૂપિયા નું વળતર મળ્યું તો એ કેટલા ટકા વળતર મળ્યું કહેવાય તો કે 12%. આપણે જવાબ કન્ફર્મ કરી લઈએ. ઓકે. 7મું છે, ₹4000 નું 2 વર્ષનું 7% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજે સાદા વ્યાજ ખાલી જગ્યા હોય, બરાબર. ચક્રવૃદ્ધિ વ્યાજ એક વસ્તુ હંમેશા મિત્રો યાદ રાખવાનું કે જે ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ હંમેશા સાદા વ્યાજ કરતા કેવું હોય? વધારે જ હોય. તો આમાં જવાબ આવશે એ. કન્ફર્મ કરી લઈએ આપણે. ઓકે. જ્યારે એક વસ્તુ યાદ જ રાખી લેવાની છે, શું તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે એ ભલે એના એ જ કિંમત હોય પણ એ સાદા વ્યાજ કરતા કેવું છે? વધારે. પછી છે 75 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો આપણે ગુણોત્તર મેળવશું, શું લખશું? અને 2 રૂપિયાનો ગુણોત્તર. તો સૌપ્રથમ શું કરશું? ગુણોત્તર. તો 2 રૂપિયા એટલે કેટલા પૈસા કહેવાય તો કે 1 રૂપિયો એટલે હંમેશા યાદ રાખવાનું 100 પૈસા. 2 રૂપિયો એટલે તો કે 200 પૈસા. તો 2 રૂપિયા બરાબર આપણે લખશું અહીંયા 200 પૈસા. હવે તો કે બંનેનો ગુણોત્તર લઈ લો. શું આવશે એમાં?
તો કે ઉપર 75/200. હવે તો કે 25 વડે આપણે ઉડાડીએ તો 25 તેરી 75 થાય, બરાબર, અને 25 અઠ્ઠા 200. તો 25 કેન્સલ. જવાબ શું આવ્યો? 3/8. કન્ફર્મ કરી લઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે પ્રકરણ 8 ના જે MCQ જે પૂછાઈ શકે એવા છે, વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટમાં જે આપેલા છે, એનું સોલ્યુશન મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. પહેલો સવાલ છે વિદ્યાર્થી મિત્રો, 2x - 1 અને 2x - 1 બરાબર કેટલા થાય? તો કે 2x - 1 છે, પેલા શરૂઆતમાં તમે જોવો તો શું છે? તો કે 2x - 1 અને બીજું છે 2x - 1. કેટલી વખત કૌંસ છે? તો કે 2 વખત. તો આપણે લખશું 2x - 1 અને એનો સ્ક્વેર. અહીંયા કયું સૂત્ર લાગશે? a - b એનો સ્ક્વેર, એટલે શું થાય? a² - 2ab + b². તો અહીંયા આપણે a કોને કહેશું? 2x ને. આને કહી દેશું a, આને કહી દેશું b, બરાબર. તો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. કયું સૂત્ર? તો કે a² - 2ab + b². તો a² એટલે શું થશે? તો કે 2x નો સ્ક્વેર - 2ab, કારણ કે વચ્ચે માઇનસ છે, બરાબર. તો 2a કોણ છે? 2x, b કોણ છે? 1 અને વત્તા b નો સ્ક્વેર. તો આનો જવાબ કેટલો આવ્યો મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ થાય 4x², 2 × 4 - 4x વત્તા b². b એટલે કેટલા છે? 1. આપણે કિંમત મૂકી દઈએ તો 1 નો સ્ક્વેર, બરાબર, 1 નો સ્ક્વેર 1. તો વિદ્યાર્થી મિત્રો આપણે કન્ફર્મ કરી લઈએ કે આપણે આ જે મેળવ્યો છે એ જવાબ સાચો છે કે ખોટો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ જે છે એ આનો જવાબ આવશે 4x² - 4x + 1. તો હવે નેક્સ્ટ m - 3 અને m - 2 આનું વિસ્તરણ કરીએ વિદ્યાર્થી મિત્રો તો શું જવાબ આવે? બરાબર. તો શું છે? સૌપ્રથમ આપણે લખી નાખવાનું તો કે m - 3 અને m - 2. હવે તો કે હવે શું કરવાનું? તો કે પેલા m જે છે એનો ગુણાકાર આ કૌંસ સાથે લઈએ આપણે. તો પેલા m નો ગુણાકાર આની સાથે થશે, પછી m નો ગુણાકાર આની સાથે થશે, પછી વારો આવશે 3 નો. તો 3 જે છે એમાં શું આવશે? તો કે -3 નો ગુણાકાર આની સાથે થશે અને પછી એનો ગુણાકાર આની થશે છે, બરાબર. તો આપણે લખશું તો કે m જે છે એનો પેલા m ની સાથે ગુણાકાર m નો સ્ક્વેર, બરાબર. હવે m નો ગુણાકાર કોની સાથે? તો કે 2 સાથે, તો -2m. હવે 3 નો ગુણાકાર કોની સાથે? m સાથે, તો -3m. અને 3 દુને 6, પણ યાદ રહે આ નિશાની 2 કેવી છે? માઇનસ. તો માઇનસ માઇનસ પ્લસ, તો 3 દુને 6, બરાબર. તો m². અહીંયા માઇનસ માઇનસ પ્લસ કેટલા થાય? તો કે 2 ને 3 5, પણ નિશાની કોની આવશે? તો કે માઇનસની, બરાબર. તો 2 ને 3 5 વત્તા 6. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે m² - 5m + 6. કયો વિકલ્પ છે? કન્ફર્મ કરી લઈએ તો કે સી. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આવા MCQ જ્યારે આવે ત્યારે ડરવાની જરૂર નથી. હવે a² + 3, a² - 3, તો આ ઓલા જેવું થયું, a + b, a - b. a + b અને a - b આવે ત્યારે આપણે કયું સૂત્ર મૂકતા હતા? કે a² - b². એક પેલું જે પદ છે એને કહી દેવાનું a, બીજા પદને શું કહી દેવાનું છે? b, બરાબર. તો a² - b². તો આપણે અહીં શું છે? તો કે a² + 3 અને a² - 3. તો આમાં એકને a કહી દો, એકને b કહી દો, આને a કહી દઈ અને b કહી દો. અહીંયા આ a, આ b. તો a + b અને a - b છે. તો આનું સૂત્ર કયું આવશે? તો કે a² - b², બરાબર. તો એ આપણે કોને કહીશું? તો કે a² જે છે એને આપણે a કીધો, તો આનો વર્ગ, બરાબર, -b નો સ્ક્વેર, બરાબર. તો એનો સ્ક્વેર, બરાબર. તો કેટલો થશે? તો કે એની 4 ઘાત અને 3 નો વર્ગ કેટલો થશે? 9. તો વિદ્યાર્થી મિત્રો આપણે કન્ફર્મ કરી લઈએ કે ઓકે, f એની 4 ઘાત -9. આમાં કયો વિકલ્પ આવશે? ડી. હવે વિદ્યાર્થી મિત્રો છે x + b અને x + b. આગળ જે આપણે એક વિકલ્પ આવી ગયો છે આવો, બરાબર. એમાં શું કર્યું હતું? સરખા હતા, તો કે એ કૌંસની ઉપર વર્ક કરી નાખ્યો અને પછી એનું વિસ્તરણ કરી નાખ્યું એના સૂત્રની પ્રમાણે. તો આમાં શું છે? તો કે x + b અને x + b. તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે શું કરશું? તો કે આ કૌંસ કેટલી વખત છે? x + b કેટલી વખત છે? તો કે 2 વખત, બરાબર. આ ડાયરેક્ટ સૂત્ર આવી ગયું.
a પ્લસ બી નો વર્ગ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો એ સૂત્રમાં આપણે કિંમત મૂકશું વિદ્યાર્થી મિત્રો, એટલે ડાયરેક્ટ આપણને જવાબ મળી જશે. તો મૂકીએ આપણે એમાં કિંમત x સ્ક્વેર પ્લસ 2xb પ્લસ બી સ્ક્વેર. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આમાં કયો વિકલ્પ આવે છે, તો કે બી. ઓકે, x પ્લસ બી અને x પ્લસ બી જ્યારે આવા તમને વિકલ્પો પૂછાય ત્યારે તો કે ખાલી બે જ સ્ટેપનો દાખલો છે, બરાબર. આવા વિકલ્પો પૂછાય તો એ જોઈને ડરી જવાનું નથી. આવા જે વિકલ્પો છે એ નાની નાની ભૂલ પણ આપણે કરવાની નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે છે 3x પ્લસ 1 2x પ્લસ 1. આનું સાદુરૂપ શું થતું છે, તો આવો પણ એક MCQ આપણે આવી ગયો છે, બરાબર. શું કરવાનું છે, તો કે 3x પ્લસ 1 2x પ્લસ 1. હવે તો કે પેલા 3x નો ગુણાકાર કોની સાથે, તો કે 2x સાથે અને પ્લસ 1 સાથે. હવે તો કે પ્લસ 1 નો ગુણાકાર 2x સાથે અને 1 સાથે. તો કરો તો કે 3 દુને 6x એનો સ્ક્વેર, બરાબર. હવે 3x નો 1 સાથે, તો 3 એકા 3 અને 3x, બરાબર. હવે 1 નો ગુણાકાર કોની સાથે, તો કે 2 સાથે. તો શું થશે 2x 1 એકો 1. શું જવાબ આવશે, તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જવાબ મળ્યો છે 6x સ્ક્વેર 3 ને 2 5x પ્લસ 1, બરાબર. તો આપણે કન્ફર્મ કરી લઈએ કે આપણો જવાબ સાચો છે કે ખોટો. ઓકે, સી માં આપેલો છે 6x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 1. તો આમાં આપણો વિકલ્પ આવ્યો સી, બરાબર. આનું સાદુરૂપ શું થશે, તો કે 6x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 1. જ્યારે આવા તમને વિકલ્પમાં પૂછાય ત્યારે શું કરવાનું છે, તો કે એક નો વારો કરી નાખવાનો. એક નો ગુણાકાર પહેલા સાથે અને બીજા સાથે, પછી તો કે બીજી સંખ્યાનો ગુણાકાર પહેલા સાથે અને બીજા સાથે. બીજું આવા વિકલ્પ જોઈને ડરવાની જરૂર નથી. હવે છે x સ્ક્વેર કાઉન્સમાં 2 માઇનસ 3x પ્લસ x સ્ક્વેર, એનું સાદુરૂપ કેટલું થશે, બરાબર. તો કાંઈ નથી કરવાનું. શું કરવાનું છે, તો કે x સ્ક્વેર 2 માઇનસ 3x પ્લસ x સ્ક્વેર, બરાબર. હવે તો કે આ x સ્ક્વેર છે એનો ગુણાકાર અંદર જે કિંમત આપી છે એની સાથે કરી નાખો એટલે સીધો આપણને જવાબ મળી જાય. તો શું કરશું, તો કે x સ્ક્વેર છે એનો પેલા 2 સાથે ગુણાકાર, તો કેટલો થાય 2x નો સ્ક્વેર. હવે કોની સાથે, 3x સાથે, તો 3x, પણ એની ઘાત કેટલી આવશે, 2 ઘાત આની ને 1 ઘાત આની, 2 ને 1 3 ઘાત. હવે વત્તા x ની 2 ઘાત અને 2 ઘાત એટલે કેટલી થાય 4 ઘાત. હવે આને ક્રમમાં ગોઠવો, તો કે x ની 4 ઘાત માઇનસ 3x ની 3 ઘાત વત્તા 2x ની 2 ઘાત. તો આનો જવાબ કેટલો આવ્યો મિત્રો, x ની 4 ઘાત 3x ની 3 ઘાત અને 2x નો સ્ક્વેર. તો આપણે જોઈ વિદ્યાર્થી મિત્રો, x ની 4 ઘાત માઇનસ 3x ની 3 ઘાત અને 2x ની 2 ઘાત, બરાબર. તો આનો જવાબ આવશે બી. હવે વિદ્યાર્થી મિત્રો એક આપણે એવું શીખ્યા હતા કે શૂન્યનો કોઈ પણની સાથે ગુણાકાર શું થઈ જાય, શૂન્ય. તો આપણો વિકલ્પ શું છે, તો કે 2x ગુણ્યા 0 માઇનસ 3x. એનો જવાબ કેટલો આવે, તો કે શૂન્ય બે બધાની સાથે ગુણાયેલો છે. તો શૂન્યની સાથે કોઈ પણ વસ્તુ જોડાય એ શું કરી નાખે, શૂન્ય, બરાબર. એની સાથે કોઈ પણ વસ્તુ આવે એટલે એને 0 કરી દે, બરાબર. જ્યારે તમારે ગુણાકારમાં તમે 0 જોઈ જાઓ એટલે સીધો એનો જવાબ કાંઈ વિચાર્યા વગર શું મૂકી દેવાનું છે, 0. તો આનો જવાબ કેટલો આવશે, સી. ઓકે, નેક્સ્ટ. હવે તકાનો -x 2x પ્લસ 3x, બરાબર. આનું સાદુરૂપ કેટલું થાય, તો ગણો તો કે 2 તેરી 6, ડાયરેક્ટ જવાબ આપવાનો, 2 તેરી ને 6, બરાબર. નિશાની કોની, તો કે માઇનસ. હવે તો કે x કેટલા છે, 1 2 ને 3, માઇનસ 6x ની 3 ઘાત. કયો વિકલ્પ છે, ડી. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો ઓશન જ્ઞાન લાઈવ એમાં બ્રહ્માસ્ત્ર બેન્ચ છે એ શરૂ થઈ રહી છે, બરાબર. તો તેમાં તમને શું મળશે, તો કે ધોરણ 8 દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર, એનું સોલ્યુશન, એનું અસાઇનમેન્ટ, રેકોર્ડેડ અને લાઈવ લેક્ચર મળશે, યુનિટ ટેસ્ટ મળશે, બધા જ વિષયનું સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે, સંપૂર્ણ અભ્યાસક્રમ. એ સિવાય નેવિગેટર માઇક્રો જે ટીચિંગ કહેવામાં જેને આવે કે જે નાનું સોલ્યુશન કે તમારે કઈ રીતે અભ્યાસ કરવો એ પણ સૌ પ્રથમ ઓશન જ્ઞાન લાઈવના યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોડાઈ જાઓ ઓશન જ્ઞાન લાઈવ ચેનલ સાથે અને તમારા મિત્રોને પણ જાણ કરો અને એને પણ જોડો ઓશન જ્ઞાન લાઈવ ચેનલ સાથે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, બરાબર. એની સિવાય IMP બેચ છે, લાઈવ ચેટ બોક્સ છે, બરાબર.
તો વિદ્યાર્થી મિત્રો એ સિવાય તમે અત્યારે જ તે ડાઉનલોડ કરો આ એપ, અથવા તો તમે કોન્ટેક્ટ કરો 70 4 62 22 254 આ કોલ ઉપર તમે માહિતી વધારે મેળવી શકો છો. તો ઝડપથી જોડાઓ ઓશન જ્ઞાન લાઈવ ચેનલ સાથે. હવે પ્રકરણ 9 બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વધીએ તો એમ કીધું છે 154 સેમી ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેમી થાય. સૌપ્રથમ આપણને આપ્યું શું છે તો કે વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણને આવડે શું છે તો કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે પાઈ આર સ્ક્વેર. એની કિંમત કેટલી આપી 154. પાઈની કિંમત આપણને ખબર છે તો એમાંથી આર ને બનાવી દેવાનો કરતા એટલે સીધો આપણને આનો જવાબ મળી જાય. શું કીધું છે તો કે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર બરાબર. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સીધું ક્ષેત્રફળ આપ્યું છે. કેટલું આપ્યું છે 154. પાઈની કિંમત આપણે જાણીએ જ છીએ કેટલી છે. પાઈની કિંમત આપણે કેટલી લેવાની છે 22/7. પાઈની કિંમત લેવાની છે 22/7. તો પાઈ બરાબર 22/7 અને આર આપણે જાણતા નથી, આર આપણે મેળવવાનું છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બનાવશું ડાયરેક્ટ આપણે ઉડાડશું 22 + 154 બરાબર. બે સાઈડ થી 22 વડે આપણે ઉડાડીએ તો 22 + 154. આ આર છે 7 છે છેદમાં છે, ઓલી સાઈડ જાય તો ગુણાકારમાં આવી જાય. તો આર સ્ક્વેર બરાબર 7 × 7 કેટલા થાય 49 અને એનું વર્ગમૂળ તમે કાઢો તો 49 નું વર્ગમૂળ કેટલું થાય વિદ્યાર્થી મિત્રો 7 સેમી બરાબર. તો આપણને આની ત્રિજ્યા જે છે કેટલી મળી 7 સેમી. તો કન્ફર્મ કરી લઈએ. ઓકે સોરી, વર્તુળનો વ્યાસ પૂછ્યો છે બરાબર. આ છે ત્રિજ્યા મળી. કેટલી મળી ત્રિજ્યા. હવે વર્તુળનો વ્યાસ કેટલો થશે તો કે વ્યાસ જે છે આનો ડબલ કરી નાખવાનો. વ્યાસ એટલે શું તો કે 2r થાય. ઓકે તો કે 2 × 7 14 સેમી. ઓકે વ્યાસ પૂછ્યો છે. હવે એક કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુની લંબાઈ 8 સેમી અને 10 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. ઓકે તો હવે આપણને આપ્યું શું છે તો કે પાયો આપ્યો છે અને એનો વેધ આપ્યો છે, એની ઊંચાઈ આપી છે. તો ત્રિકોણના ક્ષેત્રફળનું વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર જાણીએ જ છે. શું જાણીએ છીએ તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. લાલા આ એક સૂત્ર આવડી જાય એટલે આવા બધા દાખલા તમારે સોલ્વ થઈ જાય બરાબર. તો હવે કિંમત આપણે અહીંથી મૂકી દઈએ. શું કીધું છે તો કે બે બાજુ છે. કાટકોણ ત્રિકોણ પહેલા હોય કેવું તો કે બરાબર આ જે છે કર્ણ બરાબર. તો કર્ણની કિંમત આપી નથી, આપણને બે બાજુની જ કિંમત આપી છે. એકની આપી છે કેટલી આપી છે 10 અને એકની કેટલી આપી છે 8. તો આપણે અહીં ધારીએ કે એની જે ઊંચાઈ છે એ કેટલી છે 8 અને એનો પાયો છે એ કેટલો છે 10. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મૂકશું. વન બાય 2 પાયો ગુણ્યા વેધ બરાબર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે ગોતવું હોય તો 1/2 પાયો કેટલો આપ્યો છે આપણને 10 અને વેધ કેટલો છે 8. તો હવે તો 2 × 5 = 10 વધ્યા કેટલા 5 × 8 = 40 બરાબર. 40 સેમીનો સ્ક્વેર કન્ફર્મ કરી લઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ પૂછે ત્યારે શું કરવાનું છે તો કે એક જ સૂત્ર યાદ રાખવાનું છે. કયું તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. બીજું કોઈ ટેન્શન લેવાનું નથી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ તો શું છે તો કે 4 સેમી લંબાઈના ઘનના ઘનફળ કરતા 6 સેમી લંબાઈના ઘનનું ઘનફળ કેટલું વધારે હશે. તો આના માટે સૌપ્રથમ આપણે શું છે તો કે ઘનનું ઘનફળ તમને આવડવું જોઈએ. સીધું શું કરી દેવાનું છે તો કે એનો ઘન કરી દેવાનું છે. ઘનનું ઘનફળનું સૂત્ર છે L નો ઘન બરાબર. બાજુની કિંમત આપણને આપી છે, લંબાઈ આપણને આપેલી છે, એનો સીધો ઘન કરી દેવાનો છે અને બેનો તફાવત લઈ લેવાનો છે. તો તફાવત કેટલો છે તો કે સૌપ્રથમ આપણે લઈએ કે બંનેના ઘનનું ઘનફળ કેટલું હશે, કેટલું વધારે છે. તો શું કરવાનું તો કે 6 સેમીના ઘનનું ઘનફળ માઇનસ 4 સેમીના ઘનનું ઘનફળ એટલે ડાયરેક્ટ જવાબ મળી જાય મિત્રો. હાલો 6 સેમીના ઘનનું ઘનફળનું શું થશે તો કે 6 નો ઘન અને 4 નો શું થશે ઘન બરાબર. 6 નો ઘન કેટલો થાય 36 36 6 216
અને અહીંયા 1666 બરાબર. કરો બાદ બાકી. શું કરવાનું તો કે બાજુ જે છે એનો સીધો ઘન કરી દેવાનો છે અને બંનેનો તફાવત કે કેટલું વધારે છે એટલે શું લઈ લેવાનો બંનેનો તફાવત એટલે સીધો તમને જવાબ મળી જાય. હાલો આની બાદ બાકી કરો કેટલા આવશે 2 અને 152. જોઈએ આપણે 152 આવે છે કે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો 152 આવી ગયા. તો આનો આન્સર આવશે 152. તો આગળનો સવાલ આપણે જોઈએ. એક સમઘનનું કુલ પૃષ્ઠફળ 150 સેમી છે બરાબર. તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર સૌપ્રથમ આપણને આવડવું જોઈએ. શું થશે તો કે 6 લંબાઈનો સ્ક્વેર બરાબર. તો આપણે લખશું કે શું તો કે સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6 બાજુની લંબાઈનો સ્ક્વેર. ઓકે પૃષ્ઠફળ કેટલું આપ્યું આપણને 150. ઓકે અહીંયા તો કે આપણે લંબાઈ જાણતા નથી તો લંબાઈને કહી દઈએ L. તો 6L નો સ્ક્વેર. હવે તો કે L સ્ક્વેર ને બનાવો કરતા 6 આ ઉડાડો તો કે 25 ચોક 150. તો L સ્ક્વેર કેટલું આવ્યું 25 અને આનું વર્ગમૂળ તમે કાઢો 25 નું વર્ગમૂળ કેટલું આવે 5 બરાબર. તો કેટલું આવ્યું 5 સેમી. જોઈ લે લાલા કે સાચું છે કે ખોટું. જ્યારે હવે MCQ પૂછાય ત્યારે શું કરી દેવાનું છે તો કે સીધું સૂત્રમાં કિંમત મૂકી દેવાની છે કે સમઘનનું પૃષ્ઠફળ કેટલું તો કે 6 બાજુ જે બાજુની લંબાઈ છે એનો સ્ક્વેર. તો કે આપણને પૃષ્ઠફળ આપી દીધેલું હતું. કેટલું આપી દીધું હતું 150. તો 150 6L નો સ્ક્વેર. L સ્ક્વેર ને બનાવી દીધું કરતા બરાબર. તો આપણને એવું 5 સાચું છે કે ખોટું કન્ફર્મ કરી લઈએ. ઓકે સાચું છે મિત્રો. આગળનો સવાલ જોઈએ આપણે. એક નળાકારના પાયાનો વ્યાસ 14 સેમી અને ઊંચાઈ 20 સેમી છે બરાબર. તો આપણને માંગ્યું છે હું તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો સૌપ્રથમ આપણને આવડવું શું જોઈએ તો કે નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર. તો જાણીએ કે નળાકારના વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે એ આવડવું છે 2πr/h બરાબર. હવે તક આપણને પાઈની કિંમત તો છે આપણી પાસે 22/7. r આપણને વ્યાસ ઉપરથી મળી જશે બરાબર અને h 20 સેમી છે. તો આપણે એનું ક્ષેત્રફળ ડાયરેક્ટ એમાં કિંમત મૂકી દેવાની છે. બધું તમારી સામે જ છે ખાલી આપણે મૂકવાનું જ છે. કોઈ ચિંતા કરવાની નથી. આવા સવાલ જ્યારે આવે ત્યારે એની કોઈ ચિંતા કરવાની નથી. શું લખવાનું છે તો કે વ્યાસ કેટલો છે 14 સેમી. તો આના ઉપરથી આની ત્રિજ્યા 14/2 એટલે 7 સેમી બરાબર. હાલો ત્રિજ્યા r કેટલું મળી ગયું આપણને 7 સેમી. એની સિવાય આપણને કઈ માહિતી આપી છે એની ઊંચાઈ કેટલી આપેલી છે ઊંચાઈ s બરાબર 20 સેમી. તો નળાકારનું જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એ આપણે ગોતવાનું છે. તો સીધું આપણે સૂત્ર મૂકી દઈશું એનું કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr. સીધું આમાં કિંમત મૂકી દે એટલે જવાબ 2 પાઈ ની કિંમત 22/7. r આપણે કેટલું 7 છે અને h 20 એટલે 7 કેન્સલ. ઉપર વધ્યા કેટલા તો કે 22 દુ 44 અને 44 દુ 88 880 સેમીનો સ્ક્વેર. જોઈ લઈએ સાચું છે કે ખોટું. ઓકે વિદ્યાર્થી મિત્રો 880 સેમીનો સ્ક્વેર એ આપણને જવાબ મળે છે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. તો જ્યારે પણ તમને આવા દાખલા પૂછાય ત્યારે એક માર્ક તમારે સીધો લઈ લેવાનો છે. કોઈ પણ નાની ભૂલ કરવાની થતી નથી. તો જોઈએ આપણે નેક્સ્ટ દાખલો કેવો છે. એક લંબઘનનું ઘનફળ 60 સેમી ક્યુબ છે તથા લંબાઈ 5 સેમી અને પહોળાઈ 4 સેમી છે. તો તેની ઊંચાઈ શોધો. તો આના માટે સૌપ્રથમ તમને લંબઘનનું ઘનફળ એનું જે સૂત્ર છે એ તમને આવડવું જોઈએ. તો લંબઘનના ઘનફળનું સૂત્ર કયું થશે તો કે આપણે લખશું લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ એને ગુણ્યા પહોળાઈ એને ગુણ્યા ઊંચાઈ. તો અહીં આપણને કોનું માપ આપ્યું છે અહીં જો એક તો લંબાઈ આપી છે બીજી શું આપી છે પહોળાઈ આપી છે. આપણી પાસે ઊંચાઈ છે નહીં તો આપણે અહીં લખશું આપણે કોનું માપ આપ્યું છે તો કે લંબાઈ કેટલી છે 5 સેમી. પહોળાઈ કેટલી છે આપણી પાસે
4 સેમી. ઊંચાઈ છે નહીં તો ઊંચાઈને બનાવી દેવાનું છે કરતા. એની સિવાય આપણને કઈ માહિતી આપેલી છે એને? તો કે ઘનફળ આપેલું છે. કેટલું આપેલું છે? 60. ઓકે. લંબાઈ 5, પહોળાઈ 4 અને ઊંચાઈ આપણે જાણતા નથી, આપણે મેળવવાની છે. તો હવે ઊંચાઈને બનાવી દેવાનું છે કરતા. તો 60, 500 કેટલા થાય? 20 અને 20 તેરીને 60. તો s ની કિંમત આપણે કેટલી આવી? 3 સેમી. બરાબર. તો ઊંચાઈ જે છે એ 3 સેમી આવે છે. તો સાચું છે કે ખોટું એ આપણે કન્ફર્મ કરી લઈએ. ઓકે, સાચું છે વિદ્યાર્થી મિત્રો. તો 7મો વિકલ્પ છે 3 મીટર લંબાઈ, 2 મીટર પહોળાઈ અને 1 મીટર ટાંકીમાં ખાલી જગ્યા લીટર પાણી સમાય. બરાબર. તો આપણે શું તો કે ટાંકીનું ઘનફળ તો કે L ગુણ્યા B ગુણ્યા H. બરાબર. લંબાઈ આપણને કેટલી આપી છે? 3 મીટર. પહોળાઈ B કેટલી આપેલી છે? 2 મીટર અને ઊંચાઈ કેટલી આપી છે? 1 મીટર. તો આપણે શું કરશું તો કે ટાંકીનું ઘનફળ એના માટે લંબાઈ 3 મીટર, પહોળાઈ 2 મીટર અને ઊંચાઈ 1 મીટર. 3 દુને 6 મીટર ક્યુબ. બરાબર. હવે શું કીધું છે? એમાં કેટલા લીટર પાણી સમાય? તો જ્યારે કેટલું સમાય ત્યારે શું કરવાનું તો કે 1 મીટર ક્યુબ એટલે 1000 લીટર. બરાબર. આમાં ડરવાનું નથી, આને લીટરમાં ફેરવતા ડરવાનું નથી. 1 મીટર ક્યુબ એટલે તો કે 1000 લીટર. તો 6 મીટર ક્યુબ એટલે કેટલા થશે તો કે 6000 લીટર. તો આપણે શું તો કે 1 મીટર ક્યુબ એટલે 1000 લીટર. તો 6 મીટર ક્યુબ એટલે કેટલું થશે? 6000 લીટર. કન્ફર્મ કરી લઈએ સાચું છે કે ખોટું. સાચું છે વિદ્યાર્થી મિત્રો. હવે 8મું જોઈએ. 8મું છે વિદ્યાર્થી મિત્રો 7 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઊંચાઈના નળાકારનું ઘનફળ ખાલી જગ્યા સેમી ક્યુબ હોય. તો નળાકારના ઘનફળનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો πr²h. બરાબર. પાઈની કિંમત આપણે જાણીએ છીએ. r ની કિંમત કેટલી છે? અહીં આપણને આપેલી છે, આપણે લખીએ અહીં બાજુમાં. r બરાબર 7 સેમી. h કેટલું આપેલું છે? 5 સેમી. હવે તો કે સીધું સૂત્ર મૂકો અને ડાયરેક્ટ એમાં કિંમત મૂકો એટલે આપણને આનો જવાબ મળી જાય. તો લખશું કે નળાકારનું ઘનફળ બરાબર πr²h. બરાબર. પાઈ એટલે 22/7. r એટલે કેટલું છે? ત્રિજ્યા તો કે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 અને ઊંચાઈ કેટલી છે? 5. હવે તો આને છેદ ઉડાડો એટલે સીધો આપણને મળી જાય જવાબ. 7 7 કેન્સલ. ઓકે. હવે તો કે 22 પંચા 110 અને 11 સત્તા 77 એટલે 770. બરાબર. 22 પંચા 110 ટૂંકું લઈ લેવાનું. શું કરવાનું? 22 પંચા 110 અને 110 ગુણ્યા 7 770. બરાબર. એ ડાયરેક્ટ જવાબ મળી જાય. તો આનો જવાબ આવે 770 સેમી ક્યુબ. કન્ફર્મ કરી લઈએ સાચું છે કે ખોટું. ઓકે. ડી વિકલ્પ છે આનો જવાબ છે 770 સેમી ક્યુબ. નેક્સ્ટ પ્રકરણ 10. એમાંથી કેવા વિકલ્પ પૂછાય એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે માહિતી મેળવી. તો આ જે વિકલ્પ છે આમાં ભૂલ પડવાની મિત્રો સંભાવના બહુ જ છે. તો કે આવા વિકલ્પ જોઈને ડરવાનું નથી. શું છે તો કે 3x - 1 અને એની આખા કૌંસની ઘાત કેટલી આપેલી છે? -2. તો હવે તો કે આને પેલા શું કરી દેવાનું તો કે છૂટું પાડી દેવાનું. છૂટું પાડી દો એટલે તમને ખબર પડે કે કઈ રીતે. નકર આમાં ભૂલ પડવાની શક્યતા મિત્રો 1000% રહેલી છે. બરાબર. ભૂલ પડે પણ આમાં આપણે વિદ્યાર્થી મિત્રો અત્યારથી જ એવી રીતે સમજી લઈએ કે આગળ જતા એમાં ભૂલ પડે નહીં. તો કે 3 છે 3 આખા કૌંસને 2 ઘાત મળવાની. તો 3 ને પણ 2 ઘાત મળશે અને x ની -1 જે છે એને પણ માઇનસ છે તો એને પણ -2 ઘાત મળશે. પાડ્યા છૂટા. ઓકે. 3 ની -2 ઘાત. હવે તો કે આ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો 1 દુ x ની કેટલી ઘાત આવી? 2 ઘાત. હવે તો કે 3 ની કેટલી ઘાત છે? -2 ઘાત. તો એ ક્યાં આવ્યા જશે? છેદમાં. તો x નો સ્ક્વેર છેદમાં આવ્યા જાય એટલે 3 નો સ્ક્વેર અને x² છેદમાં 9. આનો જવાબ આવશે x² છેદમાં 9. જોઈ લઈ સાચો છે કે ખોટો. આનો જવાબ આવશે મિત્રો x² છેદમાં 9 આ આવશે. બરાબર. આમાં મિસ્ટેક છે, સોરી, પણ x² છેદમાં 9 આવશે. હવે તો કે 8x ની 4 ઘાત ભાગ્યા 2x ની 6 ઘાત. બરાબર. તો 8x ની 4 ઘાત
છેદમાં 2x ની કેટલી ઘાત આવશે 6 ઘાત. આનો સીધો આપણે શું કરી દેવાનો છે તો કે ભાગાકાર, એટલે આપણને જવાબ મળી જાય. હવે તો કે 8 ભાગ્યા 2 કેટલા આવે 4. આ લખતા જવાના 4. હવે તો કે 4 ઘાત હોય x ની કેટલી ઘાત 4 ઘાત હોય એમાંથી આપણે 6 ઘાત કાઢીએ તો કેટલી વધે -2 ઘાત. તો 4x કેટલી ઘાત એની -2 ઘાત. તો જોઈએ 4x -2 ઘાત. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે તો કે -30 એની 0 ઘાત. કોઈ પણ વસ્તુની 0 ઘાત આવે વિદ્યાર્થી મિત્રો એટલે એની કિંમત 1 જ થાય. કારણ કે એક આપણે સૂત્ર શીખ્યા a0 એની કિંમત કેટલી આવે 1 બરાબર. એ પછી અહીંયા 10,000 હોય તોય ભલે એની 0 ઘાત હોય તોય 1 થાય, કે કરોડ આપી દીધા તોય એની 1 કિંમત થાય, અથવા તો 1 આપી દીધું એની 0 ઘાત પણ શું થાય 1. તો જ્યારે પણ તમને 1 ઘાત 0 ઘાત જોવા મળે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યાની, ત્યારે આંખો બંધ કરીને એનો જવાબ મૂકી દેવાનો છે 1. નેક્સ્ટ સવાલ. 2 ની 10 ઘાત અને 2 ની 12 ઘાત. તો શું કરવાનું છે તો કે 2 ની 10 ઘાત ભાગાકારમાં છે એટલે ઈ બાદ ઉપર એની ઘાતની શું થશે બાદબાકી. તો 10 - 12 બરાબર. તો 2 - 2. હવે તો આને છેદમાં લઈ લો એટલે 2 નો સ્ક્વેર, અને 2 નો સ્ક્વેર કેટલો થાય તો કે 4. તો શું જવાબ આવશે 1 ની 4 ઘાત. જોઈ લઈ સાચું છે કે ખોટું છે વિદ્યાર્થી મિત્રો. તો જ્યારે આવા સવાલ પૂછાય એટલે તો કે ડાયરેક્ટ શું કરી દેવાનું છે, ભાગાકાર વાળા સવાલ હોય એટલે તો કે એના ઘાત જો એના આધાર સરખા હોય તો ઘાતની શું કરી દેવાની છે બાદબાકી. બરાબર. હવે આપણે નેક્સ્ટ સવાલ જોઈએ. શું કીધું છે 1 એના છેદમાં આપણને કિંમત આપેલી છે -2. ઓકે. તો 2 ની -2 છે એટલે એ ક્યાં વયા જશે ઉપર. -2 હોય એટલે એ ઉપર વહી જાય એટલે 2 અને એનો સ્ક્વેર. 2 નો સ્ક્વેર કેટલો થાય 4. ઓકે. એકદમ ઈઝી સવાલ છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ કે આનો જવાબ આમાં શું આપેલો છે 4. ઓકે. એ જે વિકલ્પ છે આનો થશે જવાબ. નેક્સ્ટ જોઈએ. -3 એની 2 ઘાત અને -3 એની -2 ઘાત. તો જેનો આધાર સરખો, જ્યારે ગુણાકારમાં આધાર સરખો ત્યારે એના ઘાતનો શું થાય તો કે સરવાળો. તો અહીંયા તમે સરવાળો કરો તો -3 સરખા ઉપર ઘાતનો સરવાળો શું થાય 2 - 2. તો -3 ની 0 ઘાત કેટલી થાય હમણાં જ આપણે કીધું કે કોઈ પણ ની 0 ઘાત કેટલી થાય 1. તો આનો જવાબ આવશે 1. તો એ સાચું છે કે ખોટું. ઓકે વેરી ગુડ મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આગળનો સવાલ આપણે જોઈએ તો 1/3 એની 2 ઘાત અને એને -2 ઘાત. બરાબર. તો આપણે જોઈએ શું છે તો કે 1 પેલા તો આ 2 છે એને તમે 12 ના મોટા કૌંસ સાથે ગુણો તો શું થાય તો કે 1 અને 3. આ 2 ને ઘાત કઈ લાગે તો કે 2 દુને 4 પણ કેવા માઇનસ. હવે તો કે નેક્સ્ટ 1 ની -4 અને 3 ની -4 આવી રીતે થાય. હવે તો કે 3 ની -4 છે એ ક્યાં આવી આવે તો કે ઉપર. તો આપણે અહીં લખશું 3 ની 4 ઘાત અને છેદમાં 1 ની 4 ઘાત. 3 ની 4 ઘાત કેટલી થાય 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81 છેદમાં 1 લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં. તો આનો જવાબ શું આવે 81. બરાબર. ડી જે વિકલ્પ છે એ આનો જ આવશે જવાબ. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવા સવાલ પૂછાય ત્યારે શું કરવાનું છે તો કે જો 1 હોય તો વાંધો જ નહીં. બરાબર. પણ માઇનસ હોય એટલે તમારે ખાલી પદ ઉલટાવી નાખવાનું છે. નેક્સ્ટ 8x - 2 ઘાત y - 2 ઘાત અને એની 0 ઘાત. હમણાં જ કીધું કોઈ પણ પદ હોય એની 0 ઘાત એટલે કેટલું આવે 1. બરાબર. એટલે સીધું વિચાર્યા વગર 1 જ મૂકી દેવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો બ્રહ્માસ્ત્ર બેચ જે છે બરાબર એ આપણે શરૂ થઈ રહી છે ઓશિયન જ્ઞાન લાઈવ ચેનલ ઉપર. તો એમાં તમને મળશે ધોરણ 8 નું દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર, એનું સોલ્યુશન, પરીક્ષાના અસાઇનમેન્ટ, રેકોર્ડેડ લાઈવ ક્લાસીસ, યુનિટ ટેસ્ટ મળશે, ધોરણ 9 ના બધા જ વિષય સ્વાધ્યાય સોલ્યુશન મળશે, એનું સંપૂર્ણ અભ્યાસક્રમ મળશે. એ સિવાય માઇક્રો ટીચિંગ માટે નેવિગેટર મળશે, લાઈવ ચેટ બોક્સ મળશે, આઈએમપી બેચ મળશે. બરાબર. તો તમે ડાઉનલોડ કરો આજે જ એપ. બરાબર. અને એ સિવાય તમે કોન્ટેક્ટ કરો આ મોબાઈલ નંબર ઉપર 700462222254 ઉપર. બરાબર. અને જોડાઈ જાઓ ઓશિયન જ્ઞાન લાઈવ ચેનલ સાથે અને તમારા મિત્રોને પણ લિંક શેર કરો. બરાબર. તો નેક્સ્ટ આપણે જોઈએ પ્રકરણ 12. શું છે તો કે પહેલો સવાલ x² + 5x + 6. બરાબર. એના ભાગ આપણે પાડીએ તો કઈ રીતે પાડશું. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આના જો તમારે અવયવ પાડવા હોય
બરાબર. તો શું કરવાનું તો કે 6 ના તમે એવા ભાગ પાડો કે એનો ગુણાકાર તો 6 જ આવે પણ સરવાળો કેટલો આવતો હોય 5. તો આના ભાગ શું પડશે 3 2 6 3 2 ને 6 એટલે ડાયરેક્ટ તમારે જોવાનું બરાબર. તો અહીં લખવાનું કે x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2x પ્લસ 6 થઈ ગયા. હવે તો એમાંથી સામાન્ય કાઢો એટલે સીધો મળી જાય જવાબ. આમાંથી કોણ સામાન્ય નીકળે x વધ્યું x પ્લસ 3. આમાંથી સામાન્ય કોણ નીકળે તો કે 2 વધ્યા કોણ x પ્લસ 3. હવે તો કે બંનેમાંથી સામાન્ય કાઢો. બંનેમાંથી કોણ નીકળે x પ્લસ 3 વધ્યા કોણ x પ્લસ 2. તો આવો વિકલ્પ કયો છે વિદ્યાર્થી મિત્રો જોવો તો કે સી. તો આપણે કન્ફર્મ કરી લઈએ કે આપણો જવાબ જે છે એ સાચો છે કે ખોટો. ઓકે વિદ્યાર્થી મિત્રો જવાબ બિલકુલ સાચો છે x પ્લસ 3 અને x પ્લસ 2. નેક્સ્ટ સવાલ છે x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4. જ્યારે વિદ્યાર્થી મિત્રો આવા સવાલ પૂછાય ત્યારે તમારે શું જોવાનું છે તો કે આ જો x સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર એના સ્વરૂપે જ તમને આપેલું છે. તો અહીંયા તમે x સ્ક્વેર માઇનસ 4x છે વત્તા 4 બરાબર. તો એમાં જોવાનું છે આનું તમારે ટૂંકું રૂપ લખવાનું છે. તો x જે છે x એનું ટૂંકું રૂપ શું થશે તો કે x એની સિવાય તો કે છેલ્લું પદ જોવાનું છે. 4 છે એ કોનું વર્ગમૂળ છે તો કે 2 નું બરાબર. ડાયરેક્ટ જોઈ લેવાનું બરાબર ગણ્યા વગર. શું કરવાનું તો કે 4 નું વર્ગમૂળ શું થશે તો કે 2 બરાબર. એની સિવાય વચ્ચે નિશાની કોની છે તો કે માઇનસની તો કે x માઇનસ 2 આનો સ્ક્વેર. સીધો જવાબ. કોઈ પણ વસ્તુ વિચાર્યા વગર વિદ્યાર્થી મિત્રો બરાબર. તો અહીંયા સ્ક્વેર તો આપણને આપી જ દીધો છે. આપણી પાસે ખાલી માંગ્યું છે કે કાઉન્સમાં રહેલી કિંમત કઈ હશે. તો આનો જવાબ આવશે x માઇનસ 2. તો જોઈ લઈએ સાચું છે કે ખોટું. ઓકે બિલકુલ સાચું છે વિદ્યાર્થી મિત્રો. તો નેક્સ્ટ એમ કીધું છે કે આ ખાલી જગ્યાના અવયવ છે. એનો મતલબ શું તો કે આને આપણે એકઠું કરી દેવાનું છે. 2 તેરી કેટલા થાય 6. x કેટલા છે 1 અને 2 અને y કેટલા છે y ની 1 2 અને 3. તો આવો આ જે છે આ કોના અવયવ છે 6x સ્ક્વેર અને y ની 3 ઘાત. એને આપણે છૂટા પાડીએ તો એના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y એ મળે. તો આપણે જોઈએ કે આમાં કયો વિકલ્પ છે તો કે ડી વિકલ્પ છે. ઓકે નેક્સ્ટ. હવે તો કે આ બે માંથી તમે શું સામાન્ય કાઢ્યું તો આ અહીંયા 2xy પ્લસ 1 થાય બરાબર. તો જે પાસે છે તમે કઈ કિંમત એવી છે કે સામાન્ય કાઢો તો કાઉન્સમાં 2xy પ્લસ 1 વધે બરાબર. સામાન્ય વિચારવાનું છે. શું કરવાનું છે તો કે અહીંયા એક ક્યારે વધ્યા હોય બીજા સ્ટેપમાં એક ક્યારે વધ્યા હોય તો અહીંથી આપણે શું કાઢી લીધું હોય 7xy બરાબર. શું કાઢ્યું હોય 7xy તો જ ત્યાં એક વધ્યો હોય. એટલે ડાયરેક્ટ જો 7 દુ ને 14 x સ્ક્વેર y સ્ક્વેર આવી ગયું પેલું પદ 7xy. એટલે વિચારવાનું થોડુંક ખાલી હું જોઈને જ જવાબ ખબર પડી જાય. શું તો કે આપણે બીજા સ્ટેપમાં શું વધેલું છે તો કે 1 બરાબર. તો આપણે શું એમાંથી કાઢ્યું હોય 7xy. તો જોઈએ સાચો જવાબ કે ખોટો જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો આંખો બંધ કરીને આનો જવાબ લખી નાખવાનો છે 7xy. નેક્સ્ટ છે ab પ્લસ 3a 2b પ્લસ 6. તો આના અવયવ શું થશે તો જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો આમાંથી જોઈએ આપણે કઈ કઈ વસ્તુ સામાન્ય નીકળશે. તો કે આમાં બે માંથી કોણ સામાન્ય નીકળશે a વધ્યું કોણ તો કે b પ્લસ 3. આ બે માંથી કોણ સામાન્ય નીકળશે 2 વધ્યું કોણ b પ્લસ 3. બંનેમાંથી કોણ સામાન્ય નીકળશે b પ્લસ 3 b પ્લસ 3 અને વધ્યું કોણ a પ્લસ 2. તો જોઈએ કયો વિકલ્પ સાચો છે. ઓકે સી a પ્લસ 2 અને b પ્લસ 3. આ જે જવાબ છે આનો જવાબ આવશે. તો આમાં શું કરવાનું છે કાંઈ નથી કર્યું. ફક્ત ને ફક્ત બંનેમાંથી સામાન્ય વસ્તુ કઈ છે એ જ જોયું છે. તો આ પેલા બે માંથી સામાન્ય કઈ છે તો કે a અને બીજામાં કોણ સામાન્ય છે તો કે 2 બરાબર. તો શું કર્યું તો કે a કૌંસમાં b પ્લસ 3 અને અહીંયા શું કર્યું 2 કૌંસમાં b પ્લસ 3. નેક્સ્ટ છે 16x સ્ક્વેર માઇનસ 9. એના અવયવ ક્યાં થશે તો કે 16x સ્ક્વેર માઇનસ 9. તો આને પહેલા તમે ટૂંકું રૂપ આપો તો કે આને શું કહેવાય તો કે 4x નો સ્ક્વેર માઇનસ 3 નો સ્ક્વેર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો એક વખત પ્લસ ને એક વખત માઇનસ. તો એક વખત પ્લસ એટલે શું તો કે આને a કહી દો આને a કહી દો આને b કહી દો. તો આને શું થઈ જાય તો કે 4x માઇનસ 3 અને એક વખત પ્લસ એક વખત માઇનસ ને એક વખત પ્લસ. તો 4x માઇનસ 3 અને 4x વત્તા 3. કયો વિકલ્પ છે તો કે ડી વિકલ્પ છે. આપણે જોઈએ. ઓકે બિલકુલ સાચો જવાબ. હવે a સ્ક્વેર માઇનસ 8a પ્લસ 16.
બરાબર. તો આના આપણે શું વિકલ્પ, આના આપણે શું અવયવ પાડી શકીએ એ જોવાનું છે. આ વિકલ્પમાં શું જોવાનું છે? a સ્ક્વેર માઇનસ 8a પ્લસ 16. એના આપણે શું અવયવ પાડી શકીએ? તો કે a સ્ક્વેર માઇનસ 8a પ્લસ 16. તો હવે તો કે આને શું કહેવાય? તો કે a એનો સ્ક્વેર, અહીંયા તો કે 2, હવે તો કે 4 અને a, બરાબર. આને કહેવાય 4 નો સ્ક્વેર. આવી ગયું સ્વરૂપ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર, બરાબર. આ a, આ b અને પ્લસ b સ્ક્વેર. તો હવે તક આને આને ટૂંકું સ્વરૂપ લખી તો શું લખી શકાય આને? તો કે a માઇનસ 4 નો સ્ક્વેર. તો કયો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો? તો કે હજી આને છૂટું પાડવું હોય તો શું લખી શકાય? તો કે 2 વખત a માઇનસ 4 અને a માઇનસ 4. જોઈએ આપણે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે બી જવાબ જે છે એ આનો જવાબ આવે છે. હવે તો કે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પ્લસ 4xy બરાબર એનું જે આખું જે સાદું રૂપ છે એ શું થાય એ આપણે આમાં લખવાનું છે. તો મેળવીએ તો કે એક્સ માઇનસ વાય નો સ્ક્વેર પ્લસ 4xy. તો આનું શું થશે? તો કે એક્સ સ્ક્વેર a માઇનસ બી નો સ્ક્વેર એ સૂત્રમાં આવશે. તો આવશે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો આમાં શું આવશે? તો કે a સ્ક્વેર માઇનસ 2xy પ્લસ વાય સ્ક્વેર વત્તા 4xy. હવે તો કે જો તો કે એક્સ સ્ક્વેર વધ્યું કોણ? તો કે 4xy છે એમાંથી 2xy કાઢો. આ બે સજાતીય છે તો 4xy માંથી 2xy જાય તો કેટલા વધે? તો કે 2xy. વધ્યું કોણ? તો કે વાય સ્ક્વેર. ઓકે, આ પાછું સ્વરૂપ આવી ગયું a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર જેવું. તો કે એ કોને કહેવાનું? તો કે x ને. બી કોને કહેવાનું? તો કે y ને. એનો સ્ક્વેર. અને એને 2 વખત લખવું હોય તો 2 વખત, પણ અહીંયા તો ડાયરેક્ટ x પ્લસ y નો સ્ક્વેર છે જ ઓલરેડી, એટલા માટે આનો જવાબ આવશે a. આનો જવાબ આવશે a. તો શું કરવું? તો કે પહેલા આપણે આને છૂટું પાડ્યું અને પછી તો કે ડાયરેક્ટ એનો જવાબ. તો આવા વિકલ્પ જ્યારે પૂછાય ત્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ ટેન્શન લેવાનું નથી. ઓકે, હવે તો કે તમારા ધોરણની વધારે માહિતી, વધારે અપડેટ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપમાં તમે આજે જ જોડાવ અને કોર્સને લગતી તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો 7046222254 ઉપર, બરાબર. અને જોડાવ આજે ઓશિયન જ્ઞાન લાઈવ ચેનલ સાથે અને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પણ આ લિંકને પહોંચાડો, જેથી કરીને એને ઝડપથી તમને જે આ અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન ઝડપથી મળી શકે અને તમે ધોરણ 8માં વધારે માર્ક કેમ લઈ શકો, નાની નાની ભૂલ કેમ ન કરો, એના માટે આપણે આવનારા સમયમાં વધારે પ્રયત્નો કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો આવનારા સમયમાં ફરીવાર આપણે જોડાશું અસાઇનમેન્ટ સાથે જ અને અસાઇનમેન્ટના આગળના જવાબો સાથે. થેન્ક યુ.